સીધી વાત છે, ખબર જ નથી પડતી એને મળ્યો નહીં મળ્યો. એટલે મેં એને મેલ પણ કર્યો છે, કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો. એટલે કાર્યકરોની રજૂઆત હતી કે આપણે આના કંઈ કરવું જોઈએ, પાર્ટીને બચાવવી પડશે. એટલે મેં અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મેં એ લેટર ત્યાં મૂક્યો છે કે આપણે આમાં કંઈ કરવું જોઈએ. પછી વાયરલ કઈ રીતે કયા કાર્યકરે મૂકી દીધું એ મને ખ્યાલ નથી. મોવડી મંડળને રજૂઆત કરવાને બદલે સીધી તમે આનંદ પટેલને રજૂઆત આનંદ પટેલ જ અમારો મોવડી, બીજાને શું કરવાની જરૂર છે? અને કોંગ્રેસનું મેં લખ્યું છે, કોંગ્રેસનું પોતાના જ એને લીધે થયું છે કે ધારાસભ્ય કે તે જ કરવાનું છે. તો શા માટે અમે શક્તિનો વ્યય કરીએ 300 કિલોમીટર જઈને? જિલ્લા પ્રમુખ સામે પણ તમે આક્ષેપ કર્યા છો. જિલ્લા પ્રમુખ તો મુખ્ય છે કલ્પિત, કારણ કે એ માણસને સંગઠન શું છે તેની સમજ જ નથી. તમે સીધા કોંગ્રેસની કમનસીબી છે કે જેને કોઈ ભાન નથી કામ કરવાનું, જે કોંગ્રેસમાં કોઈ દિવસ કામ નથી કર્યું અને જિલ્લાની મોટા મોટી આવી પદ મળી જાય છે. માજી જિલ્લા પ્રમુખશ્રીએ અમારા આદિવાસી ધારાસભ્યને મારી ઉપર જે કંઈ આક્ષેપો કર્યા છે, પાયાવિહોણા આક્ષેપો છે, કેટલાય વર્ષોથી નિષ્ક્રિય છે અને ઘરમાં બેસીને કોંગ્રેસ ચલાવી છે. અમારા ધારાસભ્યશ્રીએ પાર્ટ આપી રિવર લિંક હોય, કસ્ટોડિયલ ડેટ હોય કે ભારતમાલા હોય, એમાં આદિવાસી સમાજને ન્યાય અપાવ્યો છે. અને એમણે જો કોઈ તોડબાજી કરવી હોય તો જ્યારે કરોડો રૂપિયાની તોડબાજી કરી શકતા હોય ત્યારે કોઈ પાર્ટીની ઓફર હોય એ એમણે સ્વીકારી નથી. તો આવી નાની વાતોમાં ક્યાંય ધ્યાન આપવામાં આવતું નથી. આ ફક્ત ને ફક્ત આક્ષેપો કરીને એમને બદનામ કરવાનું કાવતરું રચાઈ રહ્યું છે. પરંતુ આનાથી આદિવાસી સમાજમાં ખૂબ જ રોષ ફેલાયો છે અને આવનારા સમયમાં આદિવાસી સમાજ એમનો ઘરનો ઘેરાવ કરશે અને એમની પાસે જવાબ માંગશે.